ઓગળ તાલુકા કક્ષાનો શાળાકીય રમોત્સવ શ્રી શિવશક્તિ વિદ્યાલય ખારિયા ખાતે યોજાયો। 112 ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો। ખારિયા ભાગ્યા પાટણ। ઓગળ તાલુકાના ખારિયા ખાતે આવેલા શ્રી શિવશક્તિ કેળવણી મંડળ સંચાલિત શ્રી શિવશક્તિ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયના પટાંગણમાં 21મી જુલાઈ 2026 મંગળવારના રોજ તાલુકા કક્ષાના શાળાકીય રમોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ઓગળ તાલુકામાં સૌપ્રથમ વખત યોજાયેલા આ રમોત્સવમાં ખોખો રમત મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની હતી। આ રમોત્સવમાં ઓગળ તાલુકાની શાળાના કુલ 112 વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહ અને રમતદિલી સાથે ભાગ લીધો હતો। 50 ટીમો વચ્ચે ખરાખરીનો જંગ, વિવિધ કેટેગરીના વિજેતાઓ। આ સ્પર્ધામાં જુદા જુદા વયજૂથ અનુસાર કુલ 50 ટીમોએ મેદાનમાં ઉતરી પોતાની રમતનું કૌશલ્ય દાખવ્યું હતું। સ્પર્ધાના અંતે વિવિધ કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવનાર શાળાઓ નીચે મુજબ છે। બાળકોમાં રમતગમતની ભાવના ખીલે અને ગ્રામીણ રમતોને પ્રોત્સાહન મળે તે હેતુથી આયોજિત આ પ્રેરણાદાયી ઉત્સવમાં બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ગ્રામજનો અને શિક્ષણ ક્ષેત્રના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિક અગ્રણીઓ ખારિયા સરપંચ કનુભા વાઘેલા, ઉપસરપંચ ભારતીબેન ઠાકોર, પૂર્વ સરપંચ અંદરસંગ વાઘેલા, તાલુકા પંચાયત સદસ્ય કનુભા વાઘેલા તથા વિક્રમસિંહ વાઘેલા, શાળા પરિવાર અને કન્વીનરો શ્રી શિવશક્તિ વિદ્યાલયના આચાર્ય કીર્તિસિંહ વાઘેલા, શિક્ષિકા નિયતિબેન જોશી, પીએમ શ્રી ખારિયા પગાર કેન્દ્ર શાળાના આચાર્ય પ્રહલાદભાઈ પ્રજાપતિ, પ્રકાશભાઈ પટેલ, પીએમ શ્રી ગુજરાત થરા 1ના આચાર્ય રમેશભાઈ ત્રિવેદી, પીટી શિક્ષક રણવીરસિંહ વાઘેલા, ચાંગા શાળાના આચાર્ય દયારામભાઈ જોશી, સંજયભાઈ ચૌધરી, નચિકેતા સંસ્કાર ધામ, ઉણ પ્રાથમિક શાળાના આચાર્ય સિદ્ધરાજસિંહ ઝાલા તથા શિક્ષક નિલેશભાઈ પટેલ સહિત તમામ કન્વીનરો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। ઓગળ તાલુકામાં પ્રથમ વખત યોજાયેલા આ ખોખો રમોત્સવને કારણે સમગ્ર વિસ્તારના વિદ્યાર્થીઓ અને રમતપ્રેમીઓમાં ભારે હર્ષોલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો। અહેવાલ નટવર કે. પ્રજાપતિ સાથે મુકેશ ઠક્કર, SS2 ન્યૂઝ, પાટણ।